નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું ભાવિની. સમાચારોની શરૂઆત કરીએ. ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો. પાલીતાણા મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. પાલીતાણા મુટાણા ગામ વચ્ચે કોઝવે તૂટી ગયો છે. કોઝવે તૂટવાના કારણે ત્યાં પાણી વહેતા દેખાઈ રહ્યા છે. કોઝવે તૂટવાના વિડીયો પણ સામે આવ્યા છે. હજુ તો વરસાદની શરૂઆત થઈ છે, ત્યાં જ કોઝવે તૂટવાની પણ શરૂઆત થઈ ગઈ છે. ધોધમાર વરસાદ ભાવનગર જિલ્લામાં વરસી રહ્યો છે. ગત રોજથી શરૂ થયેલો આ વરસાદ પાલીતાણા મહુવામાં પણ વરસી રહ્યો છે. પાલીતાણા મુટાણા ગામ વચ્ચે એક કોઝવે બનાવવામાં આવ્યો હતો ગ્રામજનોની અવરજવર માટે, પરંતુ વરસાદ વરસતાની સાથે જ આ કોઝવે તૂટી ગયો છે, જેના કારણે બંને ગામ વચ્ચેનો સંપર્ક પણ કપાયો છે, અવરજવર પણ અટકી ગઈ છે. તો કોઝવે તૂટવાનો આ લાઈવ વિડીયો પણ સામે આવ્યો છે. દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે ધોધમાર વરસાદ એક બાજુ વરસી રહ્યો છે, નદીઓ ગાંડી તૂર બની છે, પાણી સતત વહી રહ્યા છે. તેવામાં મહુવા અને પાલીતાણામાં ભારે વરસાદને કારણે કોઝવે બનાવવામાં આવ્યો હતો, જે પાલીતાણા અને મુઢાણા ગામ વચ્ચેનો એ કોઝવે તૂટી ગયો છે. કોઝવેનું જે લોકોને રેલિંગ બનાવવામાં આવી હતી એ પણ પાણીમાં તણાતી આ દ્રશ્યોમાં દેખાઈ રહી છે. હજુ તો વરસાદની સત્તાવાર જાહેરાત થઈ નથી, ચોમાસાની સત્તાવાર જાહેરાત નથી થઈ. હજુ તો વરસાદ વરસી રહ્યો છે. શરૂઆત હજી તો 2 દિવસથી જ થઈ છે. ત્યાં જ મેઘરાજાએ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવવાની શરૂઆત કરી દીધી છે. વધુ અપડેટ સાથે સંવાદદાતા મુકેશ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે. મુકેશ, પાલીતાણામાં ધોધમાર વરસાદ, 2 ગામને જોડતો કોઝવે તૂટી ગયો. હા જી, આપને જણાવી દઉં કે શિહોરનું બુઢણા ગામ છે. બુઢણાથી પાલીતાણા જતો કોઝવે છે, જે ભારે વરસાદના કારણે છે જે ધોવાઈ ગયો છે, જેનો વિડીયો પણ આપને લાઈવ વિડીયો મોકલવામાં આવ્યો છે. ત્યારે વાત કરીએ તો આ પુલ છે, જે બેઠો પુલ હતો, જે બનાવવામાં આવેલો, ત્યારે તેની ઉપરથી પસાર થતા વાહનો જે છે તે પુલની નીચેથી જતા હોય ત્યારે આ કોઝવે છે જે બેસી જતા અને ધોવાણ થઈ જતા આખા ગામના સંપર્ક તૂટી ગયા છે. જ્યારે પાલીતાણા જવા માટેનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આભાર માહિતી માટે. એટલે કે હાલમાં જે રસ્તો છે એ બંધ થઈ ગયો છે, લોકોની અવરજવર અટકી ગઈ છે. કોઝવે તૂટવાનો આ લાઈવ વિડીયો છે, જે મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. લોકોને આ વિસ્તારમાં ન જવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જે લોકો જે ગામમાં છે એ જ ગામમાં રહેવા માટે કહી દેવામાં આવ્યું છે.